તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે, જે કાબિલે તારીફ છે, અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે, છતાંય અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મસાલ રેલી યોજાઈ હતી. વોટ ચોર ગાદી છોડના નારા સાથે મસાલ રેલી યોજાઈ હતી. મોડાસા ટાઉન હોલથી નવા બસ સ્ટેશન સુધી મસાલ યાત્રા નીકળી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે આજે મોડી સાંજે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના વિરોધમાં મસાલ રેલી કાઢવામાં આવતા પોલીસે રેલીને અટકાવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સહિત અગ્રણી નેતાઓ સાથે ધક્કામુક્કી કરી કોંગ્રેસના કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભાજપના યુવા મોરચા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન નિમિત્તે કરજણનગર તેમજ તાલુકાના યુવા મોરચા દ્વારા મસાલ રેલી યોજી હતી. 14 ઓગસ્ટ 1947ના રોજ થયેલા દેશના વિભાજન, અહિંસાનો ભોગ બનેલા દિન સ્થાપિત થયેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે મસાલ રેલી યોજી હતી. વડોદરામાં આવેલા કરજણ જૂનો રેલવે ઓવરબ્રિજ પર વહેલી સવારે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામસામે અથડાતા ફોર વ્હીલર ગાડીનું ટાયર બહાર નીકળ્યું હતું. એક ફોર વ્હીલર ગાડી એક સાઇડ પર ડિવાઈડર પર ચડી ગઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આતિશબાજી કાર્યક્રમ યોજવામાં આવ્યો. શહેરના 4 રસ્તા પર મોડાસા નગરપાલિકા દ્વારા ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત આણંદ શહેરમાં ડીએન હાઈસ્કૂલ ખાતે સભા તેમજ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ લોકસભામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી અંગે ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો અને જે બાબતે લોકસભામાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી હતી, જેના ભાગરૂપે ગુરુવારે મોડી સાંજે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કડોદરા ખાતે વોટ ચોરીના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢમાં કેશોદના જૂનાગઢ રોડ પર રોયલ પાર્ક સોસાયટી તથા આસપાસની અન્ય સોસાયટીઓમાં રોડ રસ્તાઓ હાલમાં બિસ્માર હાલતમાં હોય, જેને કારણે આ વિસ્તારના અનેક લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. જૂનાગઢ મધુરમ વાડલા ફાટક વચ્ચે આવેલ પુલ અતિ જર્જરિત હાલતમાં છે અને આ પુલ ગમે ત્યારે ધરાશાયી બની શકે તેમ છે. તેમ છતાં તંત્રના લોકોના પેટનું પાણી હલતું નથી, તે પણ દુઃખદ બાબતે છે તેવો સવાલ પણ સ્થાનિક લોકોમાં ઉઠવી રહ્યા છે. જૂનાગઢ ખાતે વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૂનાગઢ ખાતે વોટ ચોરીના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ દ્વારા હાથમાં બેનરો રાખી વોટ ચોરીના વિરોધમાં મશાલ રેલી કાઢવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા ખાતે મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં આવેલા ધારી ખાતે લોકમેળો ખુલ્લો મુકાતા લોકોમાં આનંદ છવાયો છે. સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને ધારી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વહીવટી તંત્ર દ્વારા મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ લોકમેળો ખુલ્લો મુકાતા લોકોમાં આનંદ છવાયો હતો. અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં ક્રિમિયન કોંગો હેમોરેજિક ફીવર નામના ગંભીર રોગનો એક કેસ નોંધાયો છે, જેના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ રોગને કારણે ગામના 50 વર્ષીય પશુપાલક રાઘુભાઈ કડવાભાઈ ભરવાડનું દુઃખદ અવસાન થયું છે.
પોરબંદરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિ વચ્ચે 70% વધુ ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર અને ઇલેક્શન કમિશન દ્વારા વોટ ચોરી કર્યાનો આક્ષેપ કરાયો છે. ઇલેક્શન કમિશનર વોટની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી ઊભી કરી છે. આજનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં આપ્યો છે. સમગ્ર દેશમાં લોકસભામાં આ પ્રકારે વોટ ચોરી થઈ છે. કચ્છમાં આવેલા ગાંધીધામ નવી સુંદરપુરી વિસ્તારમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જરૂરતમંદ બહેનને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુન્ની દાવાતે ઇસ્લામી દ્વારા નવી સુંદરપુરી હુસૈની એકતા કમિટીના પ્રમુખ લતીફભાઈ ખલીફાની ભલામણથી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જરૂરતમંદ 25 બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે શીતળા સાતમનો તહેવાર શ્રદ્ધા અને ભાવનાભેર ઉજવાયો. પરંપરા મુજબ ભક્તોએ એક દિવસ પહેલાનું રાંધેલું ઠંડુ ભોજન શીતળા માતાને અર્પણ કર્યું અને માતાજીના મંદિરે દર્શન કરી પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિનોદ નામદેવ વાડલેને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે નોમિનેટ કરાયા છે. ખેડા જિલ્લા પોલીસ તંત્રનું ગૌરવ વધાર્યું હતું. ચોરી, લૂંટ, પ્રોહિબિશન એક્ટના કેસોમાં નિડર અને નિષ્પક્ષ કામગીરી દાખવી હતી. 13 તારીખના રોજ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ 14મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ સમિતિએ મસાલ રેલીનું આયોજન રાખ્યું હતું, પણ આ રેલીની પોલીસ પરમિશન ન મળતા કાર્યક્રમ રદ કરવાની સૂચના આપી હતી. પોરબંદરમાં આવેલા સુદામા ચોકમાં 11 વર્ષના બાળક પર છરી વડે હુમલા થતા આંતરડા બહાર નીકળી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ સુદામા ચોક વિસ્તારમાં રાઘવ વાઘેલા નામના 11 વર્ષીય બાળક પર છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો છે. સુરત જિલ્લાના બારડોલી નગરમાં આસપાસના 7 ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવાની કવાયતને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. આજે મોટી સંખ્યામાં તમામ ગ્રામજનોએ રેલી સ્વરૂપે નીકળી બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. બોટાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગ પર મસાલ રેલી કાઢવામાં આવી હતી. વિધાનસભા નાયબ દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના વોર્ડ નંબર 6 માં આવેલી સિવિલ હોસ્પિટલ પાછળ ચરેલ રોડ ઉપર છેલ્લા 2 થી 3 માસથી ગંદા પાણીની ગટર તૂટી ગયેલ હોવાના લઈને પાણી રોડ ઉપર તેમજ કોટેજ હોસ્પિટલની અંદર ગંદુ ગટરનું પાણી જાય છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો હતો. બાલાજી પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ 11.50 લાખની ચોરી કરીને ફરાર થયા હતા. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમદાવાદ બગોદરા પોલીસ સ્ટેશનમાં 79માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા બગોદરા પોલીસ સ્ટેશન ખાતે આજે 79માં સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન શીતળા સાતમનો દિવસ ખૂબ જ પવિત્ર અને આસ્થાકીય માનવામાં આવે છે, જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા સાતમના દિવસે શીતળા માતાજીના મંદિરે ગામે ગામે શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. ત્યારે આજે પણ સુરેન્દ્રનગરના પાટડી એપીએમસી પાસે આવેલ શીતળા માતાના મંદિરે દર્શનાર્થે પાટડી શહેરનું માનવ મહેરામણ ઉમટ્યું હતું અને દર્શન બાદ નાનકડો મેળો પણ ભરાયો હતો. પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ કરાયું. માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં સાંજે ભવ્ય ડોમમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હજારો લોકોની બેઠક વ્યવસ્થા હતી, પરંતુ મોટાભાગની બેઠકો ખાલી જોવા મળી. પોરબંદર ખાતે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી સહિત આગેવાનોએ ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરના નિવાસસ્થાન ગોવિંદ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.
સુરત ડીકેએમ પાસેથી નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં ભીડ વધી જતા વ્યક્તિ ફસાયો. એકાએક ભીડ વધી જતા એક વ્યક્તિ ફસાયો. ભીડમાં ફસાયેલા વ્યક્તિને કોઈ જાતની જાનહાનિ થવા પામી નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ભારી ભીડને હટાવી હતી. રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના સાપર ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલ નવનિર્મિત અમૃત સરોવર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. આ તકે સાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ સાપર ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. વાલિયા ખાતે જિલ્લાનો 79મો સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવ્યો. ભરૂચ શહેર અને જિલ્લો દેશભક્તિ પર્વના રંગે રંગાયું. રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. વાલિયામાં મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. 15 દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું અને ખેતીલાયક વરસાદ વરસતા મગફળી, મકાઈ જેવા પાકોને જીવતદાન મળશે, જેના લીધે ખેડૂતોમાં ખુશી છવાઈ. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે આવેલ મનન વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકા કક્ષાની 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ચમારિયા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન કરાયું અને પોલીસ વિભાગના અધિકારીઓ પરેડમાં જોડાયા હતા. અને આ ઉજવણી દરમિયાન શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. સારી કામગીરી બદલ 8 શિક્ષકોને પ્રમાણપત્ર અપાયા. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની સાણંદ પોલીસ સ્ટેશનથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી સાણંદ બાવડા ધારાસભ્ય કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મશાલ રેલી યોજાઈ. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોરજ ગામે ત્રિમાસિક જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત SBI બેંક સાણંદ દ્વારા કેમ્પ યોજાયો. અધિકારીઓએ જનધન ખાતા, રી-KYC, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા, સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાઓ અંગે માહિતી આપી. લીડ બેંક મેનેજરે 30 સપ્ટેમ્બર સુધી ગામને સંપૂર્ણપણે યોજનાઓનો લાભ આપવાનો લક્ષ્યાંક જાહેર કર્યો. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રાત્રિ દરમિયાન ઘરની બહાર સૂતા તેમજ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા ઉતરતા મુસાફરોની ભીડનો લાભ લઈ નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા મોબાઈલ ચોર તથા મોબાઈલ ખરીદનાર સાથે મળી 2 ઇસમોને ઝડપી પાડીને ચોરીના કુલ 4 મોબાઈલ ફોન કબજે કર્યા. મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની જીભ લપસી. મંત્રી જગદીશ વિશ્વકર્મા મોરબીના હળવદને જિલ્લા તરીકે મંચ પરથી બોલી ગયા. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો. ભિલોડામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. ભિલોડાના ધોલવાણી, મોહનપુરા, નવા ભવનાથ ખાતે વરસાદ વરસ્યો. માલપુર નગરમાં પણ વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી. સુરત શહેર કાપોદ્રા પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત NDPSનો વધુ એક કેસ ઉકેલી નાખ્યો. કાપોદ્રા વિસ્તારમાંથી એક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા ભરેલા અલગ અલગ વજનની પડેકીઓ, જેનું કુલ્લે વજન રૂપિયા 312 ગ્રામનો કુલ કિંમત રૂપિયા 3120 સાથે ગાંજો ભરેલા લીલા પોપટી કલરના પ્લાસ્ટિકની થેલી અને ન્યૂઝપેપરના ટુકડા તથા કાળા કલરના ઝબલા તથા છૂટક પ્લાસ્ટિકની નાની ઝીપ બેગો જેવી વસ્તુ જપ્ત કરી. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળી તે સમગ્ર દેશ માટે ગૌરવ અને આનંદનો દિવસ હતો. આઝાદીનો આ પર્વ દર વર્ષે 15મી ઓગસ્ટના દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે દેશમાં 79માં સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે ખંભાત શહેરની વિવિધ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરના ચોટીલાના ધરમપુર ચોબારી ગામે 79માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. ચોટીલા નાયબ કલેક્ટર H.T. મકવાણાના વરદ હસ્તે ધ્વજવંદન કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમ બાદ શાળા પરિષદમાં વૃક્ષારોપણ નાયબ કલેક્ટર, મામલતદાર સહિત અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.
ભાવનગરના જેસરના રાનપરડા ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડાબરી આંબા ગામે 79મો તાલુકા કક્ષાનો સ્વાતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. કાર્યક્રમમાં તાલુકા મામલતદાર શ્રીમતી તેજલ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી, જેમાં તેમણે સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો. વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો તેમજ આદિવાસી લોકગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દહેગામથી બહાર જવાના મુખ્ય માર્ગો પર સુજાના મુવાડા પાટિયા પાસે દહેગામ તરફથી પૂર ઝડપે આવી રહેલા એક બાઇક ચાલકે સામેથી ધીમે સ્પીડે આવી રહેલા બાઇક ચાલક નામે મનહરસિંહ ઝાલા, પૂર્વ સરપંચ અને ભાજપને કોંગ્રેસના આગેવાનને જોરદાર તેમના બાઇકને ટક્કર મારતા આ મનહરસિંહ બાઇક સાથે દૂર ફેંકાઈ ગયા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. દાહોદના દેવગઢ બારિયા ખાતે રાજ્યમંત્રી બચુ ખાબડે નવીન બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યા. આજ રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ડેપો ખાતે નવીન 3 જેટલી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાઈ. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, એપીએમસીના ચેરમેન, ડેપો મેનેજર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલમાં 2 સફેદ પથ્થર ભરેલી ટ્રક પકડાઈ. શહેરા મામલતદારની ખનીજ ચોરો સામે કાર્યવાહી થઈ હતી. શહેરા ગોધરા હાઈવે ઉપરથી મામલતદાર ધર્મેન્દ્ર પટેલે 2 સફેદ પથ્થર ભરેલી ટ્રક પકડી હતી. ઓવરલોડ સફેદ પથ્થર ભરેલી ટ્રકને મામલતદાર કચેરી ખાતે લાવીને કાર્યવાહી કરી હતી, હાથ ધરી હતી. સ્વતંત્રતા પર્વના દિવસે મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ખનીજ ચોરી અટકે તે માટેની કાર્યવાહીના પગલે ખનીજ ચોરમાં ફફડાટ ફેલાયો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને 15મી ઓગસ્ટ 1980માં સ્વાતંત્રતા પર્વની સુરત કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા. પાટણ જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. પાટણ સરસ્વતી તાલુકાના વડુ 3 રસ્તા નજીકથી વોક્સવેગન ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો. વાગદોડ પોલીસે કુલ ₹4,43,642નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીને ઝડપી પાડ્યા. જોકે વધુ 2 આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે 2 આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજે સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં સ્વતંત્રતા દિનના પર્વ પર શ્રીરામ સ્વિમિંગ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરી લોકશાહી પર્વની ઉજવણી કરાઈ હતી. 79માં પર્વની ધીમે ગાંધી ભૂમિયાઓમાં ઉજવણી કરાઈ. પોરબંદરના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાણિયા અને શહેર પ્રમુખ સાગર મોદી સાથે રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહોંચ્યા અને આ પ્રસંગે મુખ્યમંત્રીએ સત્ય અને અહિંસા પર વાત કરી. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલી યોજાઈ. વોટ ચોર ગાંધી છોડના બેનર સાથે તોરણવાડી ચોકમાં મશાલ રેલી યોજાઈ. આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી પોલીસ તંત્ર દ્વારા અંબાજી રોડ તારાપુરા મંડળીના મકાનની ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપી પાડ્યા અને ₹1,41,360ના મુદ્દામાલ ઝડપી પાડ્યો. મોરબીમાં જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મોરબીમાં રસ્તા વચ્ચોવચ્ચ સ્કૂટર રાખીને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટરના અંતરમાં ઉજવણી થઈ હતી. આવા દ્રશ્યો સામે આવતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા. મોરબીમાં વચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે આજે મેળો ભરાયો છે. શીતળા સાતમ નિમિત્તે યોજાતા મેળામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે બાળકોને દર્શન કરવાની માનતા પૂરી કરતી મહિલાઓની ભીડ ઉમટી પડી. સંતાનોના આરોગ્ય અને પરિવાર માટે મહિલાઓએ માતાજીને પ્રાર્થના કરી. વડોદરાની છાની ગામ રિક્ષા બસ સ્ટેન્ડ પર દર વર્ષે સાવનમાં સત્યનારાયણની કથાનું આયોજન થાય છે. આ કથાના 25 વર્ષ પૂરા થયા છે. વર્ષોથી 15મી ઓગસ્ટના દિવસે છાણી બસ સ્ટેન્ડ પર સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 1ના કાઉન્સિલર હરેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના સાણંદ એસટી ડેપો ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હોમગાર્ડ સ્ટાફ તેમજ સમગ્ર એસટી સ્ટાફની સાથે ડેપો મેનેજર હર્ષદ સોલંકી દ્વારા રાષ્ટ્રધ્વજની સલામી આપવામાં આવી.
રાષ્ટ્રગીતની પૂર્ણાહુતિ બાદ ડેપો મેનેજર દ્વારા રાષ્ટ્રજોગ પ્રવચન કરવામાં આવ્યું તેમજ સમગ્ર સ્ટાફ અને શેઠ શ્રી કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વર્કશોપના પટાંગણાથી સમગ્ર બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં દેશપ્રેમ માટે તિરંગા યાત્રા યોજવામાં આવી. સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફર્મના નામે આરોપી સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટે ફરિયાદી તથા અન્ય ભોગ બનનાર સાહેદો પાસેથી ₹48,49,000 મેળવી ટ્રેડિંગના હિસાબની એક બેંક ઓફિસ સાઇટ બંધ કરી રોકાણકારોના રૂપિયા નહીં ચૂકવી વિશ્વાસઘાત કરનાર આરોપીને ઝડપી પાડ્યો. સુરત મહાનગરપાલિકાએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. આ સમારોહમાં મેયર દક્ષેશભાઈ મવાણીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યો. આ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી કરવામાં આવ્યો અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા અને આ સમારોહમાં દેશભક્તિ થીમ પર આધારિત કાર્યક્રમ યોજાયા હતા. મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની જીભ લપસી. મંત્રી જગદીશ વિશ્વકર્મા મોરબીના હળવદને જિલ્લા તરીકે મંચ પરથી બોલી ગયા. હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરાઈ ત્યારે વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણમાં પલટો આવતા વાદળો કાળા દિબાંગ થયા. કરજણ પંથકમાં અચાનક વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી અને વરસતા રોડ પર ફર્યા વરસતા પડતા કરજણ પંથકમાં ઠંડક પસરી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી, કરોલી, પાલુંદ્રા તેમજ તાલુકાના તમામ ગામડાઓમાં 15મી ઓગસ્ટની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી. આ બાબતે સમગ્ર ગામમાં તિરંગા યાત્રા ફેરવવામાં આવી અને ધ્વજવંદન કરવામાં આવ્યું. જૂનાગઢ, વંથલી, માણેકવાડ, કણઝામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને હજુ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. બપોરના 2:30 વાગ્યાની આસપાસ માણેકવાડા, વંથલી, કણઝા, જૂનાગઢ વરસાદની શરૂઆત થઈ અને સતત પોણા કલાકે ધમાકેદાર વરસાદ વરસ્યો અને રોડ પર પાણી વહેતા થયા. જૂનાગઢમાં આધાર સિમેન્ટ ફેક્ટરી પાસે સિંહ ફરી આવી ચડ્યો હતો. ગત મોડી રાત્રે જોવા મળેલા સિંહોની લટારથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. જ્યારે મુખ્ય દરવાજા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં સિંહો કેદ થયા. ફેક્ટરીમાં કામ કરતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. આજરોજ નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે ગરિમાપૂર્વક સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ શાળાઓમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકો વચ્ચે અનેરી જમાવટ કરી હતી. ભરૂચ જિલ્લા જેલ ખાતે 79માં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. 79માં સ્વતંત્રતા દિન નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે ઉજવણી કરવામાં આવી. પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવના આદેશથી બંદીવાનોની પ્રતિભા બહાર લાવવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. જેલમાં બંદીવાનો માટે રસ્સા ખેંચ, કોથળા દોડ, સિક્કા શોધ, રિંગ પાર્સિંગ, મેમરી ગેમ જેવી રમતો રમવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના માલમહુડી પ્રાથમિક શાળા ખાતે 79માં સ્વતંત્રતા દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ નાયબ ઇજનેર શ્રી RB માલીવાડની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના ઉપક્રમે નાયબ ઇજનેર શ્રી RB માલવાડી તેમના તરફથી તમામ બાળકોને ગણવેશ આપી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમાં કાર્યક્રમમાં ગામના વડીલો, બાળકો તેમજ મોટી સંખ્યામાં હાજર રહીને લોકોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. ખેડા મહુધા નગરપાલિકાના પટાંગણામાં 15મી ઓગસ્ટ 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યારબાદ મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ તેમજ કસ્બા કમિટી ઉપપ્રમુખ મોહમ્મદ અશફાક મલિક તેમજ નગરપાલિકાના સભ્યો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી અને ફૂલ અર્પણ કરવામાં આવ્યા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો. બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો. હાલ ડેડ બોડીને PM અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને એક યુવાનને વધુ સારવાર માટે સટી હોસ્પિટલ ભાવનગર ખસેડવામાં આવેલ છે. આજે સ્વતંત્રતા દિવસે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી સબ જેલની મુલાકાત લીધી અને સર્વે કેદીઓ સાથે વાતચીત કરી અને સારા કામ કરવા માટે કહ્યું. ભારતમાં 79માં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ ત્યારે સુરેન્દ્રનગર લખતર તાલુકા કક્ષાના 79માં સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણી ઝમર મુકામે કરવામાં આવી હતી. લખતર મામલતદાર શ્રી RR પટેલના વરદ હસ્તે રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપીને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લા રણોલી ગામ બોસ ગ્રુપ રણોલી દ્વારા રણોલી ગામ કન્યા શાળા કુમાર શાળામાં સ્માર્ટ સ્ટડીને ધ્યાનમાં રાખીને શાળામાં સ્માર્ટ ટીવી આપી વિદ્યાર્થીઓને કંપાસ બોક્સની કીટ અને બુક્સ આપી અને તેમનું ભણતર જીવનમાં શું મહત્વનું છે તેનું માર્ગદર્શન આપ્યું હતું. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાનની ગેરકાયદેસરના માદક પોસ્ટ દોડા પોપી સ્ટ્રોના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી સુરત શહેર ઝોન 6 એલસીબી ટીમ તથા સચિન પોલીસ. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે